નમસ્કાર અમારા દિલથી વાલા પેન્શનર મિત્રો, નિવૃત્ત કર્મચારી મિત્રો, ભાઈઓ તથા બહેનો, સ્વાગત છે આપ સૌનું આપણી આ યુટ્યુબ ચેનલ ભાવેશ મકવાણા ન્યૂઝમાં। તો પેન્શનર મિત્રો, આજના વિડીયોની અંદર આપણે ચર્ચા કરવાના છીએ 2005થી 2025 વચ્ચે નિવૃત્તિ પામેલ પેન્શનરોના પેન્શનમાં આજરોજ તારીખ 22/8/2026થી આટલો વધારો થયો છે મંજૂર। તો હજી 10 મિનિટ પહેલાં જ આવ્યા છે આ સમાચાર, જેની વિડીયો બનાવીને તમને માહિતગાર કરવાની કોશિશ કરી છે। તો પેન્શનર મિત્રો, આજનો વિડીયો ખાસ કરીને અંત સુધી જરૂરથી જોતા રહેજો અને વિડીયો જો પસંદ આવે તો વિડીયોને લાઇક કરી દેજો અને ચેનલ સબસ્ક્રાઈબ પણ કરી લેજો, કારણ કે આપણી આ ચેનલમાં તમને રોજે રોજ આવા જ વિડીયો જોવા મળવાના છે। તો પેન્શનર મિત્રો, દિલથી થોડોક સપોર્ટ કરજો, જેથી કરીને આવી નવી નવી માહિતીઓના વિડીયો અમે બનાવી શકીએ। તો શરૂ કરીએ આજનો આ વિડીયો। તો સૌથી પહેલાં વાત કરીએ તો કેન્દ્ર સરકારના કર્મચારીઓ 8મા પગાર પંચ વિશે વધુને વધુ આશાવાદી બની રહ્યા છે। જો નવું પગાર માળખું અમલમાં આવશે તો આપણે મૂળભૂત પગાર અને વિવિધ ભથ્થાઓમાં ફેરફાર જોઈ શકીએ છીએ। તો કેન્દ્ર સરકારના કર્મચારીઓને 8મા પગાર પંચ પાસેથી અપેક્ષાઓ વધી રહી છે। તો નવા પગાર માળખામાં મૂળભૂત પગાર, વિવિધ ભથ્થા અને એકંદર પગાર માળખામાં ફેરફાર થઈ શકે છે, પરંતુ પગાર સુધારાની અસર ફક્ત માસિક પગાર સુધી મર્યાદિત નથી, તે નિવૃત્તિ લાભો પર પણ નોંધપાત્ર અસર કરી શકે છે। તો સૌથી પહેલાં વાત કરીએ તો બેઝિક પે શા માટે આટલો મહત્વપૂર્ણ છે। તો સરકારી કર્મચારીઓના પગાર માળખામાં મૂળભૂત પગાર ખૂબ જ મહત્વપૂર્ણ ભાગ છે। તો આનું કારણ એ છે કે ઘણા ભથ્થા અને લાભો તેના પર આધારે ગણવામાં આવે છે। તેથી જો નવું પગાર પંચ મૂળભૂત પગારમાં વધારો કરે છે તો તે સીધા માસિક પગારમાં વધારો કરશે। તો તેનો અર્થ એ પણ થાય છે કે ભવિષ્યમાં પગાર વધારો ઉચ્ચ આધારથી શરૂ થશે દોસ્તો। તો ત્યારબાદ વાત કરીએ તો તે ડીએ અસર પણ કરી શકે છે। તો માસિક પગાર ઉપરાંત મોંઘવારી ભથ્થાની ગણતરી માટે મૂળભૂત પગાર પણ મહત્વપૂર્ણ છે। તો નવું પગાર માળખું લાગુ થયા પછી ચોક્કસ નિયમો અનુસાર ડીએ ફરીથી સેટ કરવામાં આવશે। તો આનાથી ઘરે લઈ જવાના પગારમાં વધુ ફેરફારો થઈ શકે છે। તેથી તમે તમારા માસિક પગાર અને સંબંધિત ભથ્થાઓમાં પગાર સુધારાના તાત્કાલિક ફાયદા જોઈ શકો છો। તો ત્યારબાદ વાત કરીએ તો નિવૃત્તિ સમયે ખરેખર મોટી અસર શું છે, પરંતુ લાંબા ગાળે નિવૃત્તિ લાભો માટે વધુ મોટી બાબત બની શકે છે। તો સરકારી કર્મચારીઓ માટે પેન્શન અને ગ્રેચ્યુઇટી જેવા લાભોની ગણતરી ચોક્કસ પગાર માળખા અને તેના નિયમો સાથે જોડાયેલી છે। તેથી જો પગાર સુધારો પેન્શન પાત્ર પગાર અથવા સંબંધિત ઘટકોમાં વધારો કરે છે તો તે નિવૃત્તિ પછીના લાભોને પણ વેગ આપશે દોસ્તો। તો ત્યારબાદ વાત કરીએ તો પેન્શન ગણતરીમાં ફેરફારની શક્યતા વિશે। તો જો નવા પગાર પંચની ભલામણો લાગુ કરવામાં આવે છે તો તે નિવૃત્ત અને ભાવિ નિવૃત્ત બંને માટે પેન્શનમાં સુધારો એક મુખ્ય મુદ્દો બનશે। જો કે તેમાં કેટલો વધારો થશે, કયા ફોર્મ્યુલાનો ઉપયોગ કરવામાં આવશે અને કયા નિયમો કોને લાગુ પડશે, આ બધું 8મા પગાર પંચની અંતિમ ભલામણો અને સરકારની મંજૂરી પર આધારિત રહેશે દોસ્તો। ત્યારબાદ વાત કરીએ તો 8મા પગાર પંચનો પગાર મેટ્રિક્સ શું છે। તો સરળ શબ્દોમાં કહીએ તો પે મેટ્રિક્સ એક માળખું છે જે સરકારી કર્મચારીઓના પગાર નક્કી કરે છે। તો 7મા પગાર પંચે વિવિધ પગાર સ્તરો પર આધારિત મૂળભૂત પગાર માટે ચોક્કસ પગલાં અથવા તો કોષો સાથે પે મેટ્રિક્સ રજૂ કર્યું હતું। તો જો 8મું પગાર પંચ નવી પગાર રચનાની ભલામણ કરે છે તો તે નવા માળખામાં પે મેટ્રિક્સ બનાવી અથવા તો સુધારી શકે છે દોસ્તો। તો ત્યારબાદ જોઈએ તો અંતિમ પગાર મેટ્રિક્સ। જો કે 8મા પગાર પંચ માટે અંતિમ પગાર મેટ્રિક્સ અથવા નવા પગારના આંકડા હજુ સુધી જાહેર કરવામાં આવ્યા નથી। તો 8મા કેન્દ્રીય પગાર પંચની
રચના 3 નવેમ્બર 2025ના રોજ એક સૂચના દ્વારા કરવામાં આવી હતી અને હાલમાં તે વિવિધ પક્ષોના મંતવ્યો અને ડેટા એકત્રિત કરી રહ્યું છે. તો ત્યારબાદ વાત કરીએ તો એક વખતનો પગાર વધારો નહીં પણ લાંબા ગાળાની અસર. તેથી 8મા પગાર પંચને ફક્ત મારા માસિક પગારમાં કેટલો વધારો થશે એ દ્રષ્ટિએ જોવું યોગ્ય નથી. પગાર સુધારાની અસર તમારા કાર્યકારી જીવનના પગારથી લઈને તમારા ભવિષ્યના પેન્શન અને અન્ય નિવૃત્તિ લાભો સુધી વિસ્તરી શકે છે. તો ખાસ કરીને લાંબી સેવા ધરાવતા કર્મચારીઓ માટે નવા પગાર માળખાની અસર લાંબા ગાળે નોંધપાત્ર હોઈ શકે છે દોસ્તો. તો અંતિમ શબ્દોમાં વાત કરીએ તો મૂળભૂત રીતે આપણે 8મા પગાર પંચના સંભવિત ફાયદાઓને બે રીતે જોઈ શકીએ છીએ. સેવા દરમિયાન વધુ માસિક આવક અને નિવૃત્તિ પછી સંભવિત રીતે વધુ સારા નાણાકીય લાભો. પરંતુ હમણાં ચોક્કસ આંકડાઓ ધારી લેવાનું શાણપણ ભર્યું નથી. વાસ્તવિક નાણાકીય લાભ ફક્ત ફિટમેન્ટ ફેક્ટર, નવા પગાર મેટ્રિક્સ, પેન્શન નિયમો અને કમિશનની અંતિમ ભલામણો બહાર પડ્યા પછી જ સ્પષ્ટ થશે દોસ્તો. તો દોસ્તો આથી આજની માહિતી પસંદ આવી હોય, વિડીયો સારો લાગ્યો હોય તો વિડીયોને એક લાઇક કરજો અને આવા જ વિડીયો અને માહિતીઓ જોવા માટે આપણી આ ચેનલ સબસ્ક્રાઈબ કરી લેજો. તો ફરીવાર પાછા મળીશું એક નવા વિડીયો સાથે, નવી એક માહિતી સાથે. ત્યાં સુધી સૌને જય હિન્દ, વંદે માતરમ.